નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતના માંથી 3 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે। સમગ્ર ગુજરાત પર 12 મેઘ ખાંગા થયા છે। 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાંથી ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આજના દિવસ માટે સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્ય પર વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવના અનુસાર ગુજરાત રિજનમાં આજના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગરમાં પણ 3 દિવસ અતિ ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમણે વધુમાં કહ્યું છે કે સાબરકાંઠા, નવસારી, વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે અને આ ઉપરાંત સૌરાષ્ટ્રના અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનું આ જે સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેની અસર ત્યાં ખૂબ વધારે જોવા મળશે। તારીખ 24 થી 27 ઓગસ્ટ દરમિયાન એટલે કે આજથી રાજ્યમાં વરસાદ છે તે ખૂબ વધુ પ્રમાણમાં દેખાશે અને આ ઉપરાંત સિવાય જે માછીમારો છે તેને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે। જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો 24મી તારીખ માટે એટલે કે આજે આગાહી કરવામાં આવી છે। તેમાં રાજ્યના અમુક જિલ્લા બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાંથી ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગુજરાતમાં તથા રાજ્યની આસપાસ જે વરસાદી સિસ્ટમ બનેલી છે તેની અસરથી વરસાદી માહોલ રાજ્યમાં યથાવત રહેશે। હવામાન વિભાગના જે અનુમાન છે તે અનુસાર વાત કરીએ તો મોન્સૂન ટ્રફ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, લો પ્રેશર એરિયાનું તેમાં સમાવેશ થાય છે અને આ સિસ્ટમો એક્ટિવ હોવાને કારણે રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ પડ્યો છે। જેમાં દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે તથા જામજોધપુરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ છે। તેમાં 40 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તથા અન્ય તાલુકામાં 0.5 ઇંચથી 1.5 ઇંચ સુધીનો વરસાદ છે। ઉલ્લેખનીય બાબત છે કે ગુજરાતના હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સાબરકાંઠા, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે 25મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા છે અને આ વરસાદ છે પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 21 મીમી, રાણાવામાં 22 મીમી અને કુતિયાણામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો છે। હાલમાં પણ પોરબંદર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સિવાય ઊંઝામાં 54 મીમી, ખેરાલુમાં 50 મીમી, સતલાસણામાં 47 મીમી વરસાદ પડ્યો છે। જેતપુરના ખજૂરી કુંદાળા ગામ પાસે આવેલું સુરવો ડેમ છે આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે। ડેમનો એક દરવાજો પણ ખોલવામાં આવ્યો છે। ડેમ સાઇડ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે। તો બીજી બાજુ વડોદરાની વાત કરીએ તો વડોદરાના શિનોર તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સાદલી ગામમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે। આ સિઝનમાં સિનોરમાં અત્યાર સુધી કુલ 26.73 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની જે આગાહી છે તેની વાત કરીએ તો રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર સતત વધશે અને સાબરકાંઠા, નવસારી, વલસાડ ઉપરાંત અન્ય જિલ્લાઓ જેવા કે સુરત, ડાંગ, ભરૂચ અને આણંદમાં પણ અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના મેટ્રો શહેરોમાં પણ 25 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે મધ્યમ વરસાદની આજે સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આ વરસાદ લાંબા વિરામ બાદ થવા જઈ રહ્યો હોવાથી ખેડૂતોના ખરીફ પાકને નવજીવન મળશે। ત્યારે હવે જે આજની તારીખ છે એટલે કે 24 તારીખની વાત કરીએ તો મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને જૂનાગઢમાંથી ભારે વરસાદ પડશે। 25 અને 26 તારીખે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 27, 28 અને 29 તારીખે કચ્છ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે સિસ્ટમો સક્રિય થઈ છે હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંતો છે તેના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે।
ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અનેક જે જળાશયો છે તે પણ ઓવરફ્લો થયા છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.